ધંધુકામાં અત્યારે ઘટના બની આપણા ભરવાડ સમાજના દીકરા માટે તો પીએસઆઈને મારું એટલું કહેવાનું કે એના મકાન જે અત્યારે પાડો ને બહુ હાઈ ક્લાસ કામ થયું ને આ રીતથી જ થવું જોઈએ. લુખાઉ તત્વના બધાના જે વસ્તુ હતા એ બધાના મકાન પાડ નાખ્યો એ ફાઇનલ એમ. તો મિત્રો ધંધુકાની અંદર ભરવાડભાઈની જે હત્યા થઈ ત્યારબાદ મિત્રો તમને ખબર છે એક પછી એક ભાઈઓ મેદાનની અંદર આવ્યા. મિત્રો આવવા જોઈએ ને મેદાનની અંદર, કેમ કે ક્યાં સુધી આવું ચાલશે? આ કોઈ પાકિસ્તાન તો છે નહીં મિત્રો, આ આપણું ગુજરાત છે ને ગુજરાતની અંદર આપણને આપણી જ સરકાર બેઠી છે ભાઈ, અને આપણી સરકાર હોય અને આપણા જ લોકોનું મર્ડર થઈ જાય તો ભાઈ કઈ રીતે ચાલે? મિત્રો હર્ષભાઈ સંઘવી સાહેબે પણ ગઈકાલે જાહેર મંચ ઉપરથી સંબોધન કરતાં કીધું હતું કે ભાઈ જે કિશનભાઈ ભરવાડની હત્યા થઈ હતી, જે હત્યારો મૌલવી હતો એ પણ અત્યારે સાબરમતી જેલની અંદર બંધ છે ભાઈ. એટલું એમને પણ કીધું, કેમ કે હર્ષભાઈ સંઘવી સાહેબ જે આપણા ગુજરાતના ગૃહમંત્રી બરાબર, તો જે હર્ષભાઈ સંઘવી સાહેબ હતા એમને પણ ક્યાંક ને ક્યાંક એમને ખબર પડી ગઈ કે આ રીતે ઘટના બની ગઈ, કેમ કે ખબર તો પડી જ જાય ને. અને હવે મિત્રો ધર્મેશભાઈની હત્યા થઈ ગઈ. હવે તમે વિચારો કે આ લોકો એક નાનકડી બાબત, એક સાઈડ કાપવા જેવી નાનકડી બાબતને લઈ અને હત્યા કરી નાખે ભાઈ, તો તમે વિચારો કે બીજી બાબત તો આ લોકો શું કરે? એક આટલી નાનકડી બાબતને લઈને હત્યા કરી નાખતા હોય તો આ લોકોને કાયદાનો ડર નથી ભાઈ. આપણે બધા લોકો કાયદામાં રહીએ છીએ, કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. એસપી સાહેબે પણ ગઈકાલે ધંધુકાની અંદરથી કીધું હતું કે બધા લોકો કાયદામાં રહેજો ભાઈ. જે લોકો કાયદામાં નહીં રહે એ લોકો જોવા પણ નહીં મળ્યા દુનિયાની અંદર ભાઈ, એવું એ લોકો કામ કરશે ભાઈ. એટલે કાયદામાં રહેજો બધા લોકોને. હવે આ ભાઈનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો, તો આ ભાઈનો તમે વિડીયો પણ જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. હું જે તમને વિડીયો બતાવું છું એ વિડીયો સોશિયલ મીડિયાની ઇન્ટરનેટના આધારે મને મળ્યો છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે ચાલો મારા ભાઈઓ અને બહેનો, સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. ધંધુકામાં અત્યારે ઘટના બની આપણા ભરવાડ સમાજના દીકરા માટે તો પીએસઆઈને મારું એટલું કહેવાનું કે એના મકાન જે અત્યારે પાડો ને બહુ હાઈ ક્લાસ કામ થયું ને આ રીતથી જ થવું જોઈએ. લુખાઉ તત્વના બધાના જે વસ્તુ હતા એ બધાના મકાન પાડ નાખ્યો એ ફાઇનલ એમ.